ડીસાના શમશેરપુરામાં કાલે મળનારા રબારી સમાજના મહાસંમેલનની પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી। સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાનારા આ મહાસંમેલનમાં 50,000થી વધુ રબારી સમાજના લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે, જેને લઈને આજે મહાસંમેલનના સ્થળ પર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ। આ સંમેલનમાં હાજર રહેનારાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સૌથી મોટી વાત એ છે કે આ મહાસંમેલન માટે કોઈ મોટું સ્ટેજ બનાવવામાં નથી આવ્યું। જમીન પર બેસીને જ રબારી સમાજનું નવું બંધારણ અમલમાં લાવવામાં આવશે। સમાજના નવા બંધારણમાં વર્ષોથી ચાલતા કુરિવાજો, બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવાશે અને આ સુધારો સમાજની આર્થિક અને શૈક્ષણિક ઉન્નતિ માટે પાયાનું પથ્થર સાબિત થશે। ઘણા દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજના સામાજિક બંધારણ માટે કરી અને બધા જ આગેવાનો સાથે મળી અને એક સમાજ એક રિવાજ ઉપર ઘણું સંશોધન અને ઘણા સજેશનો પછી 25 તારીખના રોજ બંધારણનું જ્યારે જાહેર કરવાનું છે ત્યારે તૈયારી ખૂબ મોટા પ્રમાણમાં કરી છે। 50,000 કરતાં પણ વધારે પબ્લિક આવે તો એને જમવાની, ચા પાણીની, બેસવાની તમામ પ્રકારની સુવિધાઓ અમે સૌ સાથે રહીને કરી છે। તે બધે નક્કી કરીને ઝોન વાઇઝ મિટિંગ કરીને 25 તારીખે એક વિશાળ સંમેલન છે। 50,000થી ઉપર વસ્તી આવશે, એના ઉપર તો છે લાખે ન પોકે કોઈ કહેવાય નહીં, એ જાતનું આયોજન છે અને બધી વ્યવસ્થા છે। બધા જ આગેવાનો એકદમ તડપડી રહ્યા છે, પોતાનો પ્રસંગ હોય એ રીતે તમામ યુવાનો અને ડોહા બધાએ એક તરફી છે કે ભાઈ આપણું સારું સંમેલન થાય, સારું બંધારણ થાય અને બંધારણમાં બધા પાળે એવું થાય, આ સમયની સાથે ચાલે એવું થાય, એ બધા જ પ્રયાસો કર્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આ વખતે સમાજ સમગ્ર 3 જિલ્લાનો ભેગો થઈને એક સમાજ એક રિવાજ પાળશે।